ગયા છીએ માર્કેટમાં, મનીષ માર્કેટ. અહીંયાથી કોલાબા માર્કેટ પહોંચી ગયા છે. મારું પેન્ટ તો આખું પલળી ગયું છે, એટલો વરસાદ હતો એટલે હવે લગભગ બંધ થઈ ગયો છે. હા, તો હવે સારો કોઈ ટ્રેક કે ચડ્ડો મળે તો હવે એ બદલવો પડશે, કારણ કે આમને આખો દિવસ તો નહીં ફરાય, કારણ કે સવારના 11:30 થઈ ગયા છે. ધીસ ઇઝ કોલાબા માર્કેટ. અહીંયા અંદર જે જગ્યા છે ફૂટપાથ, ત્યાં અંદર બધું માર્કેટ છે, મેઇન રોડ ઉપર નથી. સોરી, તાજ હોટલ પાછળ એક્ઝેટ છે, તમે જુઓ તો કોલાબા માર્કેટ વાળો રોડ છે, ત્યાં એક ખાંચામાં અંદર સીધી તાજ. કોલાબામાંથી ટી-શર્ટો, મારી 3 ટી-શર્ટો અને પપ્પાની 2 ટી-શર્ટો બાય કરી છે. અહીંયા સારું સસ્તું છે કોલાબા. ભાવ કરો, બાર્ગેનિંગ કરશો તો સસ્તું પડશે. તો ગાઈસ, કોલાબા માર્કેટથી નીકળી ગયા છીએ, હવે મનીષ માર્કેટ જઈએ છીએ. 3 અલગ અલગ કારમાં કરી છે, કારણ કે રિક્ષા તો અહીંયા નથી મળતી, ખાલી નોર્થ મુંબઈ છે ત્યાં જ રિક્ષા હોય છે. ગાઈસ, તો અમે અહીંયા આગળ પહોંચી ગયા છીએ માર્કેટમાં, મનીષ માર્કેટ. અત્યારે ગુલશન એ હીરાની હોટલમાં અંદર ઊભા છીએ, અને જે બિસ્કિટ અને ચોકલેટ હતી અત્યારે એઝ અ લંચ લીધે થોડું ઇન્ટેક કરી દીધું છે, એટલે બહુ કંઈ તકલીફ ના પડે. પછી લંચ કરીએ શાંતિથી. હવે બધા ચાલતા બીજા એક માર્કેટમાં જવાનું છે, 2 કિલોમીટર છે. તો હવે મનીષ માર્કેટથી જઈએ છીએ આઝાદ મેદાન કોર્ટ. યસ, મુંબઈ ટ્રાફિક. અહીંયા આઝાદ મેદાન આગળ પહોંચી ગયા છે. પાછળ જે છે, આની પાછળ કન્સ્ટ્રક્શનની પાછળ આઝાદ મેદાન છે. આના કેટલાય મૂવીઝમાં તમે આ જોયું હશે. એ વરસાદ પડે છે. મુંબઈનું મહાનગરપાલિકા છે ને, એક્ઝેક્ટ સામે રેલવે સ્ટેશન છે. જો બતાડો, કેટલાય મૂવીઝમાં તમે જોયું હશે. બસ હવે અહીંથી થોડું બહુ ખાણીપીણીનો નાસ્તો કંઈક કરીને મે બી પછી શોપિંગ અગેન. मिसळ पाव आई गयो. मिसळ पाव टेस्ट करिए. मैं टेस्ट કર્યો, મસ્ત છે મિસળ. તો ये मिसळ पाव, भाजी पाव, पुलाव, पिझ्झा, છાશ બધું ખાધું. મિસળ પાવ મસ્ત તમતો સળસળીત હતો, સળસળીત. नहीं कि 100 रुपये 150 रुपये 45 रुपये मिसळ पाव, 2 पाव आपे તમને. भाजी पाव भी એવું, भाजी पाव 60 રૂપિયાનો. એકદમ બધું મસ્ત રિઝનેબલ. રેલવે સ્ટેશન છે, એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ ઊભો છું. જુઓ, મસ્ત બિલ્ડિંગ છે, રેલવે સ્ટેશન છે એમાં. માર્કેટ આવી ગયા છીએ અને અહીંથી સીધા જઈએ ફેશન સ્ટ્રીટ. અને અહીંથી સીધા એટલે કાલબા દેવી આવે. એટલે કોઈના જામેવારનો પટ્ટો લાવો હોય તો કહેજો.
અને ચર્ચ ગેટ સામે જ છે સ્ટેશન જુઓ. તો અહીંયાથી હવે ડાયરેક્ટ જઈએ હવે હોટલ ઉપર. સાંજના 5:30 થઈ ગયા છે એટલે પહોંચતા 6:30 જેવું થઈ જશે. તો શોપિંગ મારી બી ખાસી થઈ ગઈ. મેં બી 2-3 શર્ટ, ટી શર્ટો, શૂઝ, કેપ બધું કેટલું લઈ લીધું. બધી શોપિંગ કરી છે ઓલરેડી. તો સામાન એનો જ છે. લોકલ ટ્રેનમાં હવે જઈએ મુંબઈ સેન્ટ્રલ. હે ગાઈસ, તો 6:30 વાગ્યા છે સાંજના અને હોટલ પર પાછા આવી ગયા છીએ. મેં કપડાં બી ચેન્જ કરી દીધા છે. ડિનર બાકી છે ને બહુ ઈચ્છા બી નથી બધાને. અત્યારે હાલ તો એવું કહે છે, પછી ખબર નહીં. હમણાં કદાચ ઈચ્છા થાય 8:30-9 વાગે તો વસ્તુ અલગ છે. અત્યારે હાલ થોડી વાર રેસ્ટ કરીએ. જે બધી ખરીદી કરીને આવ્યા એને થોડું સેપરેટ કરીએ સામાન અને બસ જોઈએ આગળ કંઈક નાસ્તો કરવા જઈએ તો બતાવીએ. ફાઇનલી બધાને ભૂખ લાગી છે એટલે લંચ કરવા માટે બધા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. આજે થઈ જાય 24 જુલાઈ એન્ડ ફાઇનલી ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે. સો મોર્નિંગના 10 વાગ્યા છે. બાજુમાં એક ગેસ્ટ હાઉસ છે, ત્યાં આગળ બધાનું લગેજ સેટ કરીને અને મતલબ લગેજ ત્યાં મૂકીને અને પછી જ્યાં ગણેશ વિસર્જન જ્યાં થાય છે જે બીજ ઉપર, ત્યાં બીજ ઉપર જઈને થોડી વાર બેસશું. પછી કોઈ માર્કેટ હશે તો ત્યાં જઈશું. હવે ફટોફટ જઈએ. ચલો. આજે બી સેમ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ. અહીંયા ગીરગાંવ ચોપાટી આવી ગયા છીએ. સખત વાઇન છે અને મસ્ત વેવ્સ આવે છે અને એનો બી મસ્ત અવાજ આવે છે. બધા જે બી ગણેશ ચતુર્થીમાં ગણેશ ચતુર્થી થાય છે અહીંયા ગીરગાંવ ચોપાટીમાં થાય છે. અહીંયા માર્કેટથી આગળ જવાનું છે એટલે કન્ટિન્યુઅસ પોલીસની ગાડીઓ તો અહીંયા હાઈ ટાઈડ વોર્નિંગ છે એટલે બીચ ખાલી કરવાનું કીધું. ગીરગાંવ ચોપાટી બીચ એટલે બધા બહાર જાય. ચોપાટી પર બધા નાસ્તો કરે છે વડાપાવ અને ઢોસાનો. ગાઈસ, તો ગીરગાંવ ચોપાટી આવો તો અહીંયા અંકલનો વડાપાવ જરૂરથી ખાજો. અહીંયા સાઈડમાં ખાણીપીણું છે જ્યાં સ્ટાર્ટિંગ જ થાય છે ચોપાટીની. અહીંયા આ બાજુ છે ચોપાટી અને એટલે એક જાતનું આપણે જે અમદાવાદમાં માણેક ચોક છે ને એવી રીતે અહીંયા નજીક બધી ખાણીપીણીની દુકાનો છે. એવી રીતે અહીંયા ખૂણામાં જ છે અંકલનું વડાપાઉં છે. પછી આપણે પેલા કહેવાય નામ ભૂલી ગયું, એકલા વડા બી, સમોસા પાઉં. ચોપાટી પર આવીએ ચોપાટી ના ખાઈએ એવું ના બને. બધા વડાપાઉં ખાતા, હું ચોપાટી આઈસ્ક્રીમ. અત્યારે કાલવા દેવી માર્કેટમાં છીએ જ્યાં જેઠાલાલ દયાનો જામેવારનો પટ્ટો લેવા આવ્યો હતો. કાલવા દેવી માર્કેટ. કાલવા દેવી માર્કેટ કાલવા દેવી આખું કટલરીનું આખું હોલસેલ માર્કેટ છે. જુઓ, આમાં એક સિંગલ પીસના આખું પેકેટ લેવું પડે, એમાં ડઝન આવે.
સાંજના 4:45 વાગ્યા છે. અહીંયા કાલવા દેવીની અંદર જંજીરગઢ સ્ટ્રીટ છે. લંચ હજુ સુધી નથી કર્યું. માથું ફાટે છે માથું બરાબરનું મારે. કેટલી શોપિંગ થાય છે. ફરવાનું ખાલી મારતો પહેલો દિવસ તો પછી તો ખાલી બેગ જ લટકે હું ફર્યો જ છું. ફટોફટ જઈએ, લગેજ લઈએ, લંચ કંઈક કરીએ, કંઈક પેટમાં નાખીએ. સવારે બ્રેકફાસ્ટ કર્યો, હવે ડાયરેક્ટ સાંજે 6 વાગે લંચ કહો, ડિનર કહો, જે કહો હે ને. યસ, સખત 9 વાગ્યાની ટ્રેન છે હવે રિટર્ન. એક બટર ચપાતી ગઈ. ગાઈસ ફાઇનલી લંચ કોપ ડિનર કોપ પતી ગયું છે અને હવે લગેજ બધો લઈને મુંબઈ સેન્ટ્રલ 9:05ની ટ્રેન છે અમદાવાદ. સવારે 5 વાગે ફાઇનલી ટ્રીપ ઓલમોસ્ટ પૂરી હવે. ગાઈસ તો 9:05ની ટ્રેન છે અને 7:30 વાગે અમે અહીંયા આવી ગયા છે સ્ટેશને. અને અહીંથી જ ટ્રેન નીકળવાની છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે. 3 નંબર ઉપરનું સ્ટેશન છે. અમારી અમદાવાદ જવાવાળી ટ્રેન આવી ગઈ છે. ગાઈસ તો ફાઇનલી છેલ્લી 10 મિનિટ મુંબઈમાં ઊભો છું. 10 મિનિટની અંદર ટ્રેન અમારે નીકળશે. સો ફાઇનલી હવે મુંબઈને ટાટા કહેવાનો ટાઈમ આવી ગયો છે. ઓલરેડી 8:55 થઈ ગઈ છે. હવે વિધિન 5-7 મિનિટમાં નીકળશે ટ્રેન. હવે નીકળીએ. નસીબમાં લખ્યું હશે તો ફરી મુંબઈ આવીશું. ચલો હવે નીકળીએ. સવાર 5 વાગે ટ્રેન પહોંચાડી દેશે. ચલો ટાટા મુંબઈ. લેટ્સ ગો ટુ અમદાવાદ બેક. ઓલમોસ્ટ 5 વાગે પહોંચી ગયા છે ફાઇનલી અમદાવાદ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. સવારના 5:30 વાગ્યા છે અને આની સાથે આ વ્લોગ સિરીઝ અહીંયા એન્ડ કરું છું અને એક સજેશન આપું છું કે મુંબઈ જાઓ તો ચાલવાની ગણતરી તમારે રાખવી પડશે. એટલીસ્ટ એવરેજ રોજના 7 થી 8 કિલોમીટર. કારણ કે નહીં તો પછી ટેક્સીના ભાડા ચૂકવો. નજીક જવું તો 300 રૂપિયા 250 રૂપિયા અમુક જ મીટર ઉપર એડી થશે. બાકી ફિક્સ રેટ 300-250. મસ્ત સક્સેસફુલી ટ્રીપ પતી ગઈ. હવે મળીએ કોઈ બીજા વિડીયોમાં.